પૂછશું ખજૂરભાઈ કેટલા ટકા ખજૂરભાઈ તમે રાખ્યા આમાં? મને બહુ આવડતું નથી હો. કંઈક પ્લાનિંગ છે, બહુ મોટું પ્લાનિંગ છે, પણ એક બહુ મોટો ઇશ્યુ થઈ ગયો. રામ રામ દોસ્તો, આજે આપણે હે ને અધવચ્ચેથી વ્લોગ ચાલુ કર્યો. અધવચ્ચેથી મતલબ કે હે ને બપોર પહેલા છે ને હોસ્પિટલનું થોડું કામ હતું અને અત્યારે આપણે લગ્નમાં જવાનું છે ગણેશગઢ. અહીંથી કંઈક 30 કિલોમીટર થાય છે અને ત્યાંથી પાછા એક ઈ લગ્ન પતાવીને પાછું સાંજે ડાયરેક્ટ આપણે આવવાનું છે નંદાણા, એટલે કે 30 કિલોમીટર એ થાય. એટલે આજ બહુ લાંબો સફર છે, બરાબર, જોતા રહેજો. અને ભાઈ બીજી એક ઈ વાત કહી દઉં કે હું વ્લોગ છે ને રસ્તેથી ચાલુ કરું. જોઈ લો, આ બધો રસ્તો છે, બરાબર, આ રોડ જ છે, બરાબર. અને ત્યાંથી ચાલુ કરવું એનું કારણ છે કે હું મારા ફેમિલી મેમ્બરને ને કોઈને બતાવતો નથી, કારણ કે આ ફેમિલી વ્લોગ નથી. હું ખુદના દમ ઉપર ટૂંકમાં આગળ વધ્યો હોઉં અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ 300 કે એમનેમ જ એક કે છોકરી મારા વિડીયોમાં નથી આવી અને નથી કોઈ ગર્લ્સ આવી, બરાબર. એનો મતલબ એવું નથી કહેતો કે હું ના બનાવાય, પણ એવું છે કે આગળ મારે કંઈ એવું કંઈ રિવીલ નથી કરવું, બરાબર. જે પણ હોય મમ્મી પપ્પા હાથે બધું હું તમને નિરાતે કદાચ એવું થાય તો આપણે કંઈક રિવીલ કરીશું, બરાબર. તમે કમેન્ટ કરજો, ફેમિલી મેમ્બરને જોવા માંગતા હો અને ઘર જોવા માંગતા હો તો કમેન્ટ કરજો, બરાબર. આગળ નહીં તો પછી ક્યારેક એવું ખાલી દેખાડી. એવું નથી કહેતો કે હું એના ભેગો જ ટૂંકમાં વિડીયો બનાવી, કારણ કે મારે એકલાને જ વિડીયો બનાવવા છે ને મારે એકલાને જ ટૂંકમાં બહુ બધું આગળ જવાનું છે, બરાબર. અને ઓલરેડી ઇન્સ્ટાગ્રામમાં 3 લાખ એમને એકલા હાથે કરવા એ અઘરા હતા, પણ કરી લીધા કલેજા કરીને. મતલબ એ રીતને શાયરી ચાલુ કરી. અને ગુજરાતમાં સૌથી પહેલા કલેજા પણ હું જ લેવો. આમ જો કે હું કોઈ દી કંઈ દેખાડો કે એવું કરતો નથી, પણ સ્ટાર્ટિંગ જ મેં કર્યું હતું. આજથી બહુ પહેલાની રીલું જોતા આવજો, તારીખ ને ટાઈમ ને બધી વસ્તુ જોતા આવજો કે કેટલામી સાલમાં કલેજા શબ્દ મેં કાઢ્યો. પછીથી હવે તો ટ્રેન્ડ આવ્યો છે, બરાબર. એટલે આ તો જસ્ટ નીકળી ગયું ફ્લોમાં. બાકી હું આવો કંઈ બેખાડો ના કરું. પણ હાલો હવે આપણે નીકળી જઈએ આપણા સફર ઉપર ગણેશગઢમાં. તો હાલો મળીએ. યે થાંભલો પડી ગયો. કેમ કરતા પડી ગયો બાપ? આગા રસ્તા ઉપર ઉભી માતાજી નહીં, આ બળદ છે લે. મારું ધ્યાન મોડું પડ્યું, બીજું કઈ નહીં. તો હવે આપણે મારી મૂકીએ હો ને, બહુ ભગાડી નહીં પણ ધીમે ધીમે આખી. અને સારું કહેવાય, આ બધો હાઈવે મસ્ત બની ગયો અને ઉર્જા અને સીન આવે. બાકી હું ગણેશગઢમાં તો પહોંચી જાય, પણ મેરેજ છે ને સમાજવાડી છે, તો સમાજવાડી થોડી ગોતવી પડી. પછી હું પહોંચી ગયો ગણેશગઢ મેરેજમાં. ચા પીતા પીતા તમને આખું ડોરા આમ કહી રહ્યો. કેમેરામેન તો જાણે ભૂંડા મારવા વાળો હોય ને એની વારે બંદૂકનો જોટો લઈને આમ કરતો સીન લેતો હતો. પછી મેં ફાઇનલી તલવાર પકડી લીધી. હરખતા હોય ને યાર, ભાઈના લગ્ન થાય. હવે મારા તો કેદી થાય એનું નક્કી નહીં, પણ આ ભાઈના લગ્નમાં મોજ કરી લઈ. બધા મદપવારી ઉભા રહી જાવ, તમારો બધાનો ફોટો પાડવામાં આવશે. આ વાડીમાં જોતા જ નકરા આંબા વાવ્યા અને હું માથું ઓરાવતા પાણી પીવા પૂગી ગયો. આ ભાઈ વાવની માથે ચડી ગયો, જોજે પડે નહીં તો હારું. મિત્રો અત્યારે છે ને અમે ફોટોગ્રાફી ને બધું પતાવી લીધું ને હવે નીકળવાનું છે આપણે ફાઇનલી નંદાણા. હેલ્મેટ પહેરી લીધું છે અને રસ્તો તૈયાર છે. એ કે આવી જાવ સુમિતભાઈ. તો હવે આપણે નીકળી જવાનું છે ફાઇનલી, બરાબર. તો હવે હું નીકળી જાઉં. એનું કારણ છે કે હે ને બહુ લગ્નમાં હું એટલા બધા સીન બહુ નથી લેતો, કારણ કે નકર ઘણા ને પછી એમ થાય કે જોતા આની થાવ રે મૂકી દીધી, ગમે ત્યાં કેમેરો કાઢીને ઉભો રહી જાય હતી કે, એટલે એવું કે ને એટલે ના મજા આવે. એટલે આપણે હે ને ગમે ત્યાં તો સીન નહીં જ લેવાના. હું જાતો હતો ને તો મિત્રો આ ભાઈબંધ મળી ગયો. રામ તકર ભાઈબંધ. હેલ્મેટ પહેર્યું હતું તોય ઓળખી ગયો તું. બહુ કહેવાય હો, હેલ્મેટ પહેર્યું હતું તોય ભાઈ ઓળખી ગયો. ડાયરેક્ટ દોડીને પાછળ આવ્યો એ ગાડીની પાછળ. એ કે અરે સુમિતભાઈ તમે એમ કરીને. નંદાણા ગામમાં મિત્રો હું પહોંચી ગયો હું અને સમાજવાડી ગોતું. જો કે સમાજવાડી અહીંયા જ છે. પહોંચી ગયો લગ્નમાં. આંબલિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું લખેલ હતું. પછી આ ભાઈબંધને ખબર પડી કે સુમિત ચાવડા વિડીયો ઉતારે, એટલે એ ભાઈ જેમ તેમ કરીને નાચવા માંડ્યો. તો મિત્રો હે ને હવે લગન બગન ને બધું પતી ગયું અને આપણે જવાનું છે અત્યારે ગાયોની સેવામાં, બરાબર. જે હું પટા લઈ આવ્યો તો ખબર આગલા વ્લોગમાં તમે કદાચ જોયું હોય તો, મને બહુ ખબર નથી. રેડિયમ બહુ ચમકે, એ આપણે ટ્રાય કરવાની છે ને, તૂટતા નથી, બરાબર. ને એ આપણે બધી ટ્રાય કરી લેવાની છે. રેડિયમ ઉપર ને ગાયોને બાંધવાની છે ને સેવાય કરવાની છે, બરાબર. તો આપણો ઘોડો તૈયાર થઈ ગયો અને હું ચશ્મા પહેરલો અને હાલો મળીએ. લે આ ગામમાં તો તાપણા હાલે, તાપણું હાલે તોય આ ભાઈને જર્સી પહેર્યા વગર હાલે નહીં. પછી એ ભાઈ હાથમાં ઠુંગું લઈ લીધું. એ કે KGF ના હીરોમાં નહીં લે તો ગુંડામાં તો લઈ જ લે. ભાઈ બંધ બધા અંદર પટ્ટાનું શું કરતા હોય જોતા જો હે ને એવી પટ્ટા એકદમ ખાલી ઓલું સ્ટીકર નું આ હે ને એ વચ્ચે તૂટી જાય, પણ આ નહીં તૂટે ને, લાંબુ થઈ જતું હા પણ તૂટશે નહીં. આજુ ખેત બહુ જોરદાર પટ્ટા હે. અને ઉખડે એવાય નથી હો, ચમકીએ ભારી ભાઈ. જો આ કઈ રીતના ચમકે નહીં, અંધારું કર્યું હે, બરોબર. હવે તમને ફ્લેશ લાઈટ દેખાડીને ચમકાવીને દેખાડું. જોતા ખરી, જોતા ચમકે, જોરદાર ચમકે. મિત્રો પેલું મુહૂર્ત છે ને આપડા ગામથી જ કરી નાખીએ. અહીંયા જે બે બદુડી બેઠી છે, પણ એ હાઈવે ઉપર જતી હોય ને એટલે, બરોબર. એક બદુડી છે અને એક ગાય છે. જોજો મારી. આને તો આપડે ઓલું બાંધ્યું હતું લાલ કલર નું. જો આ ઉખડી ગયું કે હું? હા, પણ આનો જાજો સમય થઈ ગયો ને. આ જો એમને આ કેવું રહીએ. વાહ, ચમકે તો સારું. વાહ, જોરદાર ચમકે છે. ફૂલ ચોટી ગયો.
ફૂલ ચોટી ગયું. આ તો હું નવાર જાહે નહીં. જો ઓલું સ્ટીકર હે ને આપણે પેલા બાંધતા નહીં થોડુંક વહી જતું જો, પણ એને ઝાઝા દિવસ થઈ ગયા ને. આને હે ને ગળામાં બાંધીને તઈ થાહે, કેમ કે આને હે ને હિંગણા નથી, જીરી જીરી હિંગણા હે એટલે રહે નહીં તો વળી. પછી મેં ને મારી ટીમે ગાયોના રેડિયમના પટ્ટા કાપી લીધા અને કામકાજ શરૂ કરી દીધું. પટ્ટા બાંધવા બહુ એટલે બહુ બધા આગ્રહ લાગે. જોતા હજી આ ઉભા આ બધા તમને દેખાતા નહીં હોય, લાઈટ કરું હું તો જોજો અમુક ને બાંધલ હે, પણ વચ્ચે ઘણા બાંધવા ના દી. એ આપણે બધા ભેગા જઈને એટલે હે ને કદાચ ભડકે હે, ધીમે ધીમે જાવ, એક જાવ, આપણે અહીં ઉભા રહી જાય. પટ્ટા બાંધી બધા હાવજુ ભૂખા થયા. આ ભાઈ બંધ તો નાસ્તાના ડૂચા દેવા માંડ્યો. પછી મેં કીધું મારે ખાવું તો હું ચકરી ખાવા માંડ્યો. ચકરી ખાતા ખાતા તમારા સામું ડોરા કાઢવા માંડ્યો. મિત્રો ઓલમોસ્ટ આપણે ઘણી બધી ગાયોને પટ્ટા બાંધી દીધા છે, બરોબર. બધા લોકો આવી ઠંડીમાં આવ્યા, બીજા ઘણા બધા મારા ભાઈબંધુ છે, એટલે એને ખરેખર સેલ્યુટ છે ને હક છે યાર, કે આવી ઠંડીમાં નકર ઘણા બધા ટૂંકમાં આવા સેવાના કામમાં મતલબ કે સ્વાર્થ વગરનું કામ કહેવાય, તો આવ્યા તો બહુ સારું કહેવાય. અને ખરેખર એ બધાનો આભાર. અને એક રીતે અમારું ગ્રુપ જ બની ગયું, બધું આખું ગ્રુપ સર્કલ જ છે. અમે હે ને આ ચોમાહા પછીથી જ બધું સ્ટાર્ટ કર્યું હતું, બરોબર. અને વિડીયો હું બહુ ઓછા બનાવું હું આના. એનું કારણ હે કે ભાઈ વિડીયોમાં ધ્યાન દઉં કે પટ્ટા બાંધવામાં ધ્યાન દઉં, એટલે બધું ભેગું ના થાય. તો એ કદાચ રીલ ને એવું કદાચ નાનકડા કોઈ શોર્ટ લેતું હોય ને, તો એ બધા હું એકઠા કરીને રીલમાં નાખી દઉં. હું વ્લોગમાં તો પેલી વખત અત્યારે નાખું છું આ વિડીયો, બરાબર. બાકી હું વ્લોગ ને એટલું બધું આના સીન નતો લેતો. તો મિત્રો આજે આપણો બીજો દિવસ તો ઉગી ગયો, પણ હે ને રૂંઢે મેં ચાલુ કર્યો વ્લોગ, અને મારે જવાનું છે ખેતરે, બરાબર. ત્યાં આપણે ટૂંકમાં અડધ છે, કપાસ છે ને કાકાની થોડીક માંડવી છે, તો આપણે જોતા આવીને માંડવી ઢગલો કવડો છે, અને અંદાજો જરીક મારતા આવીને માંડવી બાંડવી ખાતા, બરોબર. તો આજુ ખરે મેં રાઈડર નથી લીધી, મેં લીધી છે સ્પ્લેન્ડર બાઇક, ઓકે. અને એની આરે ચશ્મા એટલે કે મેં કીધું કદાચ આવતે ખરે મોડું થઈ જાય, જેવડી બેવડી પડે ને તો વાંધો ના આવે. હા રેડી, તમારો ભાઈ આવે રેડી, રૂપારો લાગે ને રેડી, હાલો તો નીકળી જાય. ઓકે. સાલા આ ખેતરના માર્ગ હે ને બહુ થોડા ખરાબ એવા હે. એક હાથે હવે ગેર પાડો, લે ક્લેચ કોણ પકડી? એ કૂતરા ક્લેચ પકડતો જા. મિત્રો હું હે ને વ્લોગે કરું હોઉં ને હારે ગાડી જાય છે, પણ ગાડીમાં થડકા બહુ આવે છે. કદાચ ચાલુ ગાડીએ કદાચ મારો અવાજ આવતો હોય કે ના આવતો હોય મને ખબર નથી, પણ હું તમને રસ્તો દેખાડી દઉં. જો હાવ ખરાબ છે, મતલબ બોલે તો થોડો ઓલો છે. હું તમને 0.5 એંગલમાં લઈને દેખાડી દઉં. જો આવો કંઈક રસ્તો છે, સમજ્યા તમે. પણ ધીમે 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 આપણે નીકળી જાય. એ તારે ખાડા ખડબા ને કાંકરા ને બહુ આવે, એટલે તો હું રાઈડર ના લઈ આવ્યો. મેં કીધું રાઈડર ને આપણે ખખડાવી નથી, આપણી પાસે ઓલરેડી 2 સ્પ્લેન્ડર પડી છે. તો મિત્રો અત્યારે છે ને હું ખેતરના ઢકે પહોંચી ગયો, બરોબર. પણ ગધડીનો ઢક ખોલવાનો આરો થાય, પાછળ બેઠેલા વ્યક્તિને કહી દઉં કે ઢક ખોલી દે, ઓકે. તો ઢક ખોલી દે પછી અંદર કરી જાય, ઓકે. તો મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો છે ને ખેતરે. અત્યારે છે ને કાકાને ખેતરે છું. આ એનો ભૂકો છે, આ એનો માંડવી ઢગલો છે, અને ઓલા ટૂંકમાં અડદ છે, બરોબર. અને આપણે ટૂંકમાં હવે માંડવી ખાઈ લઈ, આમાંથી એને બૂચ માર લઈ માંડવી. જો આમાંથી કોઈને કહેતા નહીં હો ને, માંડવી તો સારી છે, મસ્ત છે. આવી કંઈક માંડવી છે મિત્રો. જોઈ રખોડું રાખવા માટે હે ને ટૂંકમાં એક ખાટલો રાખ્યો, અને આ 2 હૈડીએ ખોડ દીધા, ને માથે હું ઠાર ઝાકર ને ના પડે, અને ઓલી બાજુ પવન આવતો હોય, પવન ના આવે ગુણ્યું રાખી દીધી. આપણે એક કામ કરીએ, અહીંયાથી દોથો ભરી અને ખાટલે લઈ જઈએ, અહીંયા રાખી અને પછી આપણે ખાઈ. મજા આવે કે નહીં જોઈ. આજ મને છે ને ઓછીકતાની માંડવી ખાવાની આવી રહી. મેં કીધું હાલો હું જીક જાતો આવું ખેતરમાં, ચક્કરે મરાઈ જાય. અને હજી અમારે અડદ જોવાના બાકી છે, અને કપા પાયકો કે નથી એ જોવાનું બાકી છે. મેં કીધું ઈ જાતો પેલા જીક માંડવી ખાઈ લો ને પછી એ બાજુ જાઉં, સમજાતો. ફોતરા નથી રહેવા દેવા, નકર વળી કાકા કહે કે પૂછીએ હું અહીંયા કોણ આવી ગયું વળી અહીં માંડવી ખાધી. મને છે ને સૌથી વધારે ભાવતું હોય તો માંડવી બહુ ભાવે ભાઈ. માંડવીનો ઓરા, કાચી માંડવી હોય તો કાચી માંડવી ફૂલ ભાવે આપણે, અને એના ઓરા કર્યા હોય. અને ભલે પછી માંડવી પાકી જાય તો ટૂંકમાં હોય ને બાફળ માંડવી ખાવાની જે મજા આવે ને એ વસ્તુ જ આખી અલગ હે, સમજ્યા. હું બહુ ખાઉં ઘરની માંડવી, તો મારો પહેલેથી જ શોખ છે આમ, મતલબ અંદર બહુ ગમે એમ. એ ખાઈને પછી એને રોટલો ખાવાની ઈચ્છા ના થાય, મતલબ સાંજે પછી ભૂખ ના લાગે, કેમ કે આ હે ને વજન વાળી વસ્તુ હોય, બરાબર. સિંગ તેલ ખાજો ને હમણાં સિંગ તેલ નું બહુ આવ્યું કે કપાસિયાનું તેલ છોડો ને સિંગ તેલ ખાવ એમ કેતા હોય ઘણા બધા. ઓલા મનીષભાઈ કરીને છે સહજ સિંગ તેલ વાળા, બીજા ખજૂરભાઈ કંઈક અન્નપૂર્ણા કંઈક અમની ખરીદી લીધી હોય કે એમાં ટકાવારી હોય, આપણે બહુ ખબર નથી, પણ એની એડવર્ટાઈઝ કરે છે. એમ કે છે મારું છે એટલે એની ટકાવારી હોય, પાર્ટનરશિપ હોય કદાચ. આમાં
આવ્યું બ્રાન્ડ એમ્બેસેડર બને ને એટલે એની કંઈક અમુક ટકાવારી આપે, પછી એનો જ પ્રચાર કરવાનો હોય અને એમાંથી જ એને કંઈક કમાણી આવે એને અમુક ટકા ભાગ ટૂંકમાં ખજૂરભાઈ ને મળે, એ ટાઈપનું કંઈક હોય. આપણે બહુ લાંબી ખબર નથી સમજ્યા, જે હોય આપણે કોઈ પૂછ્યું નથી. પૂછશું ખજૂરભાઈ ને કેટલા ટકા ખજૂરભાઈ તમે રાખ્યામાં, થોડું પૂછાય ઈજી કરે. હું તો મજાક કરું, પણ ખરેખર હે ને સિંગતેલ ખવાય હકીકતમાં, કપાસિયા તેલ. અને એ પાછું હે ને હકીકતમાં ઘરની માંડવી હોય ને તો હું તો એમ કહું કે લેવા જ ના જવાય. ઘરની માંડવી હોય તો પીલાવી લેવાય સમજ્યા, એકદમ 100% ઓર્ગેનિક, કોઈ ભેળસેળ નહીં, ભેળસેળ વગર. મજા આવે એવી છે માંડવી. ઘર નથી આવ્યો, ઘર ને માંડવી બહુ ખાતો હું પહેલેથી, પણ અટાણે એમને માંડવી ખાવાની બહુ મજા આવે. અરે જોતા કટલી માંડવી ખાઈ ગયો હું એકલો ઘણી. અને અહીં ત્રણ બીબડા વધ્યા ને એને હું છે ને ગુણીમાં નાખી દઉં હવે, અને પછી હું તમને મળું બરોબર. પછી અમારે ખેતરે જવું હે. યે હાલો પેક કરી દઉં સાનું મનું, હાલો કોઈ જોઈ ના જાય ને. જોઈ લે કુંજુ કેવી જાય, એક લાઈન માં જ જાતી હોય આ બધી કુંજુ ના. એ આવો કુંજુ આવો, અહીંયા આવો. કેમ બેસતી નથી હવે? ચાલા અમે જે રોખોલું કરતા હોય ત્યાં ઘણી વાર બેસી જાય, પછી બધી ધક્કો ખવડાવે અમને. અને જો આ બધા છે ને એ અમારા અડદ છે, અને ઓલી બાજુ કપાહ છે બરોબર. કપાહની બાજુમાં જઈને હું તમને દેખાડી. અને વઢાય છે અડદ બરોબર, થોડા ઘણા તો વઢાઈ ગયા છે, બાકી છે. આમાં એમ કેતા હતા મારા પપ્પા કે ને હીરું બહુ ઈ ખાઈ ગઈ કે સાચું હે, સાચું લાગે છે. જોતા આ ચીંડા બીંડા કરી નાખ્યા, જોતા ખરી. પાણી અહીંયા છે ને, જો હું તમને બતાવું કે હે ને ફાલ કેવો છે. ફાલ તો એમ તો સારો છે, પણ હે ને ઘણી ઈરું છે ને એને બહુ નુકસાન પહોંચાડ્યું છે. બાકી બધું રેડી છે, ફાલ ને બધું રેડી જાય. પણ હે ને એકચ્યુઅલી અમુક ઈરું ખાઈ જાય ને, અમુક એટલે ઘણી બધી ઈરું ખાઈ ગઈ. દવા મારી ઠાઈકા હતા સમજ્યા, એટલે બહુ હે ને એટલો બધો દેખાય નહીં બરોબર. ગપચી જાય અંદર. અને હવે હું તમને કપાસ દેખાડું. જો આ બધો કપાસ એમ તો પાકી ગયો છે બરોબર. મજૂર હોય ને તો મને કહેજો, સારો એવો પાકી ગયો. લે હજી તાર છે ડેડા, એમ તો ઘણો બધો પાકવાનો બાકી છે. નીચે પાકી ગયો છે. અને જો આમ દેખાય તમને, જો તમે છે ને ઓલમોસ્ટ કપાસ તો પાકી જ ગયો છે બરાબર, જોઈ શકો તમે. અને અમુક હજી ડેડા ફાઈટાય નથી, ઘણા બાકી છે. બાકી આ બધો જ્યાં દેખાય ને નીચે બધા સફેદ કાલા થઈ ગયા બરોબર. અને એ હાવ ધોરી પછાડી થઈ જાય ને ત્યાં કંઈક મજા આવે બરોબર. પણ આજુ કરે છે ને એમ તો કપાસમાં એમ તો દમ છે, પણ ઘણો કપાસ વયો ગયો તો ત્યાં અડદ વાવવા પડ્યા હતા. એનું કારણ શું ખબર? વરસાદ આવ્યો ને પાણી ભરાય રાખ્યું સતત સમજ્યા, એટલે એમાંથી કપાસ ઘણો વયો ગયો હતો. એટલે પછી એમાં અડદ ઠોકી દીધા સમજ્યા. અને પછી હવે આવતે કદાચ આમાં બેડ નાખીને આપણે કદાચ માંડવી કરવાનો પ્લાન છે, માંડવી વાવવાનો પ્લાન છે બરાબર. બાકી જે અહીંયા ઘણા બધા કપાસ પાકી ગયો સારો એવો. અને ઓલું ના કહેતા હોય મિશ્ર ખેતી, આ મિશ્ર ખેતી મતલબ કે હે ને વચ્ચે જો અડદની હાર છે બરોબર, અને બે બાજુ કપાસ અને વચ્ચે અડદ છે. જારિયા દેખાય તમને, આ બધા અડદ છે. આખી ટૂંકમાં મિશ્ર ખેતી થઈ ગઈ કહેવાય ને, કેમ કે આમાંથી વધુ ફાયદો થાય એમ, વધારે પાક મેળવી હકી એમ. એટલે મિશ્ર ખેતી કહેવાય કે શું કહેવાય મને બહુ યાદ નથી, પણ ભણવામાં એવું કંઈક આવતું હતું ખરી બરોબર, કે બે બાજુ ગમે બીજો પાક હોય ને વચ્ચેથી આપણે ગમે બીજો પાક કંઈક વાવી હકી, એવું કંઈક આવતું મારા ખ્યાલથી. કેટલામાં ભણવામાં આવતું તો મને બહુ યાદ નથી. પર્યાવરણમાં કંઈક આવતું હોય કે હવે વિજ્ઞાનમાં આવતું હોય, પણ આવતું ખરી. તમને શું લાગે મિત્રો, એક ઝાડવામાં કેટલા ડેડા હોય? જો હું તમને હે ને ગણીને દેખાડું, 1 2 3 મેં ગણ્યા ને તો એક ઝાડવામાં 25 નીકળ્યા. પણ આવું ફિક્સ ના હોય, બધા ઝાડવામાં કઈ 25 કઈ ફિક્સ ના હોય બરોબર. આ તો ખાલી એમને જ ગણ્યા. મેં કીધું જરીક ટાઈમ પાસ થઈ જાય ને, અને વ્લોગમાં મારે ટાઈમિંગ તો લેવું ને થોડું, કારણ કે 8 મિનિટે તો પુગાડવો ને એમ. આ બધું સાચું કહેવાય છે, સાચું નતું કહેવાનું તમને. देखिए भाई लोग, यहाँ तक आपकी जितनी भी नजर पहुंच सकती है उतनी हमारी जमीन है, समझे? मतलब કે આવો ડાયલોગ બાજી ઘણા કરતા હોય એમ સમજ્યા. આ અડદ જોઈને મેં કીધું હાલો થોડીક વાર હે ને શું કહેવાય, વાઢું કહેવાય ને, વાઢી લઈ. મને બહુ આવડતું નથી હો એકચ્યુઅલી, આપણે બહુ ખેતી કરેલ નથી સમજ્યા. ક્યારેક વળી કરતા હોય, પણ હમણાં તો એ ટાઈમ નથી મળતો, એટલે ખેતરે બહુ ઓછું આવવાનું થાય. એટલા જ ઘણા આ વિડીયો દેખાડવા માટે જ. સાચું નતું કહેવાનું યાર. ને આગળનો કપા દેખાડો, કેમ કે મેં તમને જ્યાં દેખાડ્યો હતો ત્યાં તો હજી ઓછો પાકલ હતો, પણ અહીંયા તો જોઉં તમે ગાભા કાઢ નાખે ને એવો પાકલ છે બરાબર. એટલે આખા ખેતરમાં ટૂંકમાં થોડોક ભાગ એવો હોય કે જે નબળો હોય ને થોડોક ભાગ એવો હોય કે જે હબળો હોય બરાબર. એટલે હબળો નબળો બે વસ્તુ એક ખેતરમાં બે વકલ જોવા મળી જાય. એકચ્યુઅલી જો અહીંયા બહુ પાકલ છે ને પાકલ, જે આ બાજુ બહુ પાકલ છે. આમ અંદર કરીએ ને ત્યાં ખબર પડે એમ. આ કયું નું એક ને એક જગ્યાએ હે ને પાખું ફડફડાવે છે. દેશી ડ્રોન ઈ હે ને શિકારમાં હે નીચે કંઈક ગોતતું હોય કંઈક નીચે મળી જાય. જો પડી આગળ જોજે આગળ, જ્યાં એને એમ લાગીને જીવાત આવી છે, સોરી જીવાત હું ચકનું બકનું તો એને આટી લે. હા ના મેળાય હો, ચકલું બેહે ને એની જ વાટ જોતો હતો, બાકી મેળ ના આવ્યો હોયું ગયું. જો મને ખબર છે એક પેથિયા વાળો વિડીયો શૂટ કર્યો હતો ને એ ટાઈપનું આપણે લોકેશન ગોઈતું હતું બરાબર. એ આ જોઈડી છે આપણે ટૂંકમાં
ઓલો પેથિયા નામનો કોઈ ક્રિએટર છે બરોબર, એ ભાઈની કોપી કરી હતી કારણ કે એ ભાઈના મિની બ્લોગ બહુ ટ્રેન્ડમાં હતા. અને જો આજ કંડે ઉપર નહીં સોરી આજ કંડે ટૂંકમાં હું પડ્યો હતો ને ગોથાલિયા ખાતો હતો ને એવું બધું. એ ના જોયું હોય તો વાંધો નહીં, જો હું અહીંયા નાખી દઉં તો તમે જોઈ લેજો. ને એક બહુ જૂનવાડી વસ્તુ દેખાડો. આને શું કહેવાય ખબર ને, અમે હલર કઈ તમે શું કહેતા હોય ને કમેન્ટ કરી નાખજો. આ બહુ કટાઈ ગયું, હવે તો ટૂંકમાં ભંગારમાં દેવાનું છે બરોબર. આ અમારું છેટ કેદી નું હલર એમને ફળે છે અને આનો કઈ એટલો બધો ઉપયોગ નથી કરતા. આની પેલા કર્યો હતો પછી એમને ભંગારની જેમ વરસાદ ને બધું પડીને હાવ એટલે હાવ કટાઈ ગયું બરોબર. હવે તો ભંગારમાં દેવાનું છે આપણે. અને હવે આપણે નીકળી જાય કારણ કે દી હાથમી ગયો છે યાર. અવાજ કેવો થઈ ગયા યાર, કેવો અવાજ નીકળે એ બધું ઠીક છે. પણ કઈ નહીં, પાણી પીને જવા દે. હાલો આપણે છે ને અહીંથી જવાનું છે. આ વાવ છે બહુ જૂનવાડી, અહીં હરપ રે તો બહુ એટલે બહુ જબરીનો. પણ આપણે છે ને અહીંયાથી પગ દઈ અને આમ આગળ નીકળવાનું, કેમ કે આગલો ગેટ બંધ છે મેં કીધું ખોલવો નહીં. અને આને શું કહેવાય 66 કેવી અમે જતા હતા પણ બાવડા ની વચ્ચે અમને સુરત દેખાણો. સુરત દાદા દેખાણા. સુરત દાદા હવે હે ને નમવા ઉપર હે, લાલ થઈ ગયા. હવે એ કે હું આથમી જાઉં ચંદર ને આવવા દઉં. આપડી સ્પ્લેન્ડર છે બરોબર. હા જર્સી બર્સી કેની છે, કોની રાખી વળી સાઈડમાં રાખો. હાલો જવા દઈએ આપણે આપણી સ્પ્લેન્ડર લઈને. તો ફાઇનલી હવે દી આથમી ગયો છે ને હું ઘરે જાઉં છું બરોબર. હવે મારે તમને બીજું કઈ દેખાડવું નથી કારણ કે હવે મારે હુઈ જવાનું છે એકચ્યુઅલી. તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી નાખજો આ ચેનલને. ઓકે, વ્લોગ તમને આવતા જ રહેશે. અને આપણો ક્યાંક બહાર કંઈક પ્લાનિંગ છે, બહુ મોટું પ્લાનિંગ છે. આપણે ક્યાંક મસ્ત મજાની ટ્રીપ કરવાની છે, પણ ક્યાં કરવી એ તમે કમેન્ટ કરજો. તમને જ્યાં ગમશે ને ત્યાં આપણે ટ્રીપ કરશું ને એને બધી વસ્તુની જગ્યાને એક્સપ્લોર કરશું ને તમને હું બધી વસ્તુ બતાવી બરાબર. ચેલેન્જિંગ વિડીયો આપણા દેશી ધડાકામાં આવે છે ઓલરેડી. તો મિલતે હૈ અગલી વીડિયો મેં.